સર્વમાં સદભાવ રાખો, કોઈના માટે ખરાબ વિચાર ન કરો, કોઈ પણ જીવનું કામ ભાવથી ચિંતન ન કરો, કોઈ પણ જીવના માટે ખરાબ શબ્દ ન બોલો, સર્વમાં જે સદભાવ રાખે, ઈશ્વરનો ભાવ રાખે છે એને જ સત્કર્મ કરવાનો અધિકાર. સનાતન ધર્મમાં ક્રિયાને બહુ મહત્વ આપ્યું નથી. ક્રિયા કરનારના હૃદયમાં ભાવ કેવો છે, ભાવથી સત્કર્મ સફળ થાય છે. કુભાવથી કરેલો ધર્મ પણ અધર્મ જેવો થઈ જાય. એક ચોર હતો અને ચોરી કરવા નીકળ્યો. માર્ગમાં સત્યનારાયણ ભગવાનનું મંદિર આવ્યું. એ મંદિરમાં ગયો અને એને સત્યનારાયણ ભગવાનને કહ્યું કે હું ચોરી કરવા જઉં છું, એવી કૃપા કરો, આજે મને 25-30 હજાર રૂપિયા મળી જાય. મને ચોરીમાં 25-30 હજાર મળશે તો 1.25 મણનો શીરો બનાવીને તમારી મોટી પૂજા હું કરીશ. એને સત્યનારાયણ ભગવાનને એવી બાધા રાખી. એ દિવસનો યોગ કઈ એવો હતો, એને ચોરીમાં 25-30 હજાર રૂપિયા મળી ગયા. પછી તો એને અનેક બ્રાહ્મણોને બોલાવ્યા, અનેક સાધુઓને બોલાવ્યા, સત્યનારાયણની મોટી પૂજા કરી, 1.25 મણનો શીરો બનાવ્યો. ચોર એવી રીતે સત્યનારાયણની પૂજા કરે એ ધર્મ કે અધર્મ? સત્યનારાયણની પૂજા તો ધર્મ છે. ચોર પૂજા કરે છે એનો સત્યમાં સ્નેહ નથી, એને નારાયણમાં પ્રીતિ નથી, એનો પ્રેમ પૈસામાં છે, એનો પ્રેમ ચોરીમાં છે. ચોર સત્યનારાયણની પૂજા કરે એ સત્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતો નથી. મારી ચોરી જાહેર ન થાય, એની ચોરી જાહેર ન થાય તો મહિના 2 મહિના પછી ફરીથી એ બાધા રાખીને ચોરી કરવા જશે. સત્યનારાયણની પૂજા ધર્મ છે, પણ કુભાવથી કરવામાં આવે તો ધર્મ અધર્મ જેવો થઈ જાય. ધર્મમાં ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. ભગવાન તમારા હૃદયનો ભાવ જુએ. કેટલાક લોકો ભગવાનની સેવા પૂજા કર્યા પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ભગવાન કૃપા કરો, મારા છોકરાઓ સુખી થાય એવી કૃપા, મારા બાળકો સુખી થાય એવી કોઈ પ્રાર્થના કરે એ ખોટું નથી. કેટલાક તો ભગવાનને એવું પણ કે છે, મારા છોકરાઓ સુખી થાય પણ મારો જે શત્રુ છે ને એનો સત્યાનાશ થાય એવું કરો તો આવું, મારો શત્રુ છે. એ ખોટું છે. તમારો કોઈ શત્રુ નથી. તમારો શત્રુ બહાર નથી, તમારો શત્રુ તમારા મનમાં છે. બહારના એક શત્રુને મારશો તો બીજા 10 ઉભા થશે. અંદરના શત્રુને મારો. શત્રુ મનમાં છે. મનમાં જે કામ છે એ જ શત્રુ છે. મનમાં જે અભિમાન છે એ જ શત્રુ છે. અંદર જે અજ્ઞાન છે એ જ શત્રુ છે. અજ્ઞાનના લીધે જીવ દુઃખી થાય છે. સમજણમાં બહુ સુખ છે, અજ્ઞાનમાં અતિ દુઃખ છે. અંદર જે કામ છે એ જ દુઃખ આપે છે. અંદરના શત્રુને મારે એને વીર કે. શત્રુ બહાર ક્યાં છે? ભાગવતની કથા સાંભળો છો, આજથી એવો નિશ્ચય કરો, આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી. કોઈએ મારું બગાડ્યું નથી, કોઈએ મારું નુકસાન કર્યું નથી, કોઈએ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. મેં પાપ કર્યું તેથી દુઃખી છું. પાપનું ફળ દુઃખ છે અને પુણ્યનું ફળ સુખ છે. કોઈ કોઈને સુખ આપતો નથી, દુઃખ આપતો નથી. જીવ કરેલા કર્મનું ફળ ભોગવે છે. મારા પાપના લીધે હું દુઃખી છું. મારો કોઈ શત્રુ નથી. મનથી એવો નિશ્ચય કરો. તમે કોઈ પણ સારું કામ કરો તો ભગવાનના આગળ પ્રતિજ્ઞા કરવી પડે છે. પૂજાના આરંભમાં બોલે છે, અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેશામ અવિરોધેન પૂજા કર્મ સમારવે. ભગવાનના સન્મુખ પ્રતિજ્ઞા કરવી પડે છે, આ જગતમાં મારો કોઈ શત્રુ નથી અને હું કોઈનો શત્રુ નથી. આવું બોલ્યા પછી પૂજાનો આરંભ થાય. મંત્ર તો બધા બોલે છે, અર્થ સમજીને બોલતા નથી. મારો કોઈ શત્રુ નથી, કોઈએ મારું બગાડ્યું નથી. સર્વમાં સદભાવ રાખે. સદભાવથી જ સત્કર્મ સફળ થાય. ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. ચતુર્થ સ્કંદમાં પહેલું ધર્મ પ્રકરણ છે. ધર્મ પ્રકરણમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવે છે. દક્ષ પ્રજાપતિએ મોટો વિષ્ણુ યાગ કર્યો છે, પણ દક્ષ પ્રજાપતિ ભગવાન શંકરને માનતો નથી. શંકર ભગવાનની નિંદા કરે. કોઈ જીવમાં કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી. ભગવાન શંકરમાં જે કુભાવ રાખે તેનું કલ્યાણ કેવી રીતે? ક્રિયા દક્ષો દક્ષ ક્રતુપતિરધીશસ્તનુવૃતામ ઋષીણામાર્તવિજ્યમ શરણદસદસ્યાસુરગણા ક્રતુભ્રેશસ્ત્વત્તા
ક્રતુફલ વિધાન વ્યસનિનો ધ્રુવં કર્તુ શ્રદ્ધા વિદુરમ વિચારાય મખા શ્રદ્ધા વિદુરમ મખા અભિચારાય ભવંતિ ક્રિયા દક્ષોપી અદક્ષ મૂર્ખ દક્ષ પ્રજાપતિ શિવ તત્વને જાણે નહીં, શિવજીની નિંદા કરે, શિવજીમાં કુભાવ રાખે, એને મોટો વિષ્ણુ યાગ કર્યો છે. દક્ષ પ્રજાપતિને બ્રાહ્મણોએ કહ્યું હતું શંકર ભગવાનની પૂજા કરવી પડશે. દક્ષ કે છે હું શંકરને માનતો નથી, હું વિષ્ણુ ભગવાનને જ માનું છું, હું શિવજીની પૂજા નહીં કરું. યજ્ઞ કર્યા પછી યજમાનનું કલ્યાણ થાય. દક્ષ પ્રજાપતિએ એવો યજ્ઞ કર્યો કે જે યજ્ઞ કર્યા પછી એના ઘરમાં કોઈ રડનારો પણ રહ્યો નહીં. સર્વનો વિનાશ થઈ ગયો. કોઈ જીવમાં કુભાવ રાખે એનું કલ્યાણ થતું નથી, શિવજીમાં કુભાવ રાખે એનું કલ્યાણ કેવી રીતે થાય? દક્ષ પ્રજાપતિ શિવજીની નિંદા કરે છે. ભાગવતના પ્રધાન ટીકાકાર શ્રી શ્રીધર સ્વામી છે. 1200 વર્ષ થયા. શ્રી શ્રીધર સ્વામીએ ગંગા કિનારે માધવરાયના દર્શન કરતા કરતા ટીકા લખી. શ્રી શ્રીધર સ્વામીએ ટીકા લખી ત્યારે ભાગવત ઉપર બીજી કોઈ ટીકા નથી. શ્રી શ્રીધર સ્વામીને જ્યાં જ્યાં શંકા થઈ છે ભગવાનને પૂછે હું શું લખું, મારી બુદ્ધિ કામ કરતી નથી. શ્રી શ્રીધર સ્વામીએ સમાપ્તિમાં લખ્યું છે મેં જે લખ્યું છે તે મારા બુદ્ધિથી લખ્યું નથી, ભગવાનની આજ્ઞાનુસાર લખ્યું. તન્મતે નૈદમ આખ્યાતમ નતું મનમતી વહી ભવાત. દક્ષ મૂર્ખ છે, અજ્ઞાનમાં બકે છે, શિવજીની નિંદા કરે છે. નિંદાના શબ્દોમાંથી સ્તુતિ પર અર્થ છે. સંસ્કૃત ભાષાનું જેને જ્ઞાન હોય તેને આ અર્થમાં બહુ આનંદ આવે. વાસ્તવ સ્વયં અર્થ. દક્ષ અજ્ઞાનમાં અભિમાનમાં બોલે છે વાઘદેવીના પતિ તો ભગવાન શંકર છે. ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ બ્રહ્માધિપતિ બ્રહ્મણોધિપતિ શિવ સ્વરૂપનું વેદોમાં એવું વર્ણન આવે છે. જગતના માલિક શિવ છે. કાશીમાં વિશ્વનાથ વિરાજે. વિશ્વ શબ્દનો અર્થ છે જગત. જગતના નાથ શિવ છે. જગત એટલે શું? શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એને જગત કહે. જગતમાં બધું સારું નથી અને જગતમાં બધું ખરાબ પણ નથી. સંસારમાં વિષ છે અને સંસારમાં અમૃત પણ છે. શુભ અને અશુભ, પવિત્ર અને અપવિત્ર, આ બેનું મિશ્રણ એ જગત છે. જગતના સ્વામી શિવ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે ચિતા ભસ્મ અતિશય અપવિત્ર. ચિતા ભસ્મને કોઈ સ્પર્શ કરે એને સ્નાન કરવું જ પડે. ચિતા ભસ્મ સમાન કોઈ અપવિત્ર નથી અને શ્રી ગંગાજી સમાન કોઈ પવિત્ર નથી. ભગવાન શંકર શ્રીઅંગમાં ચિતા ભસ્મ ધારણ કરે.